સુરત હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં થયેલી હિંસા બાદ શુક્રવારે વહેલી સવારથી જ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. એલ&ટી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારો અને તોડફોડ બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે હજીરાના તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કામદારોના પગાર વધારો સહિતની બાબતે હાલ કામદારો અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. તો કામદારોએ પણ રૂટીન મુજબ કામ શરૂ કરી દીધું હતું. તેમ છતાં સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે. हजीरा में स्थित एएमएनएस कंपनी में 26/2/2026 को जो इंसिडेंट हुआ उसके संदर्भ में सूरत सिटी पुलिस जाहिर जनता अपील करना चाहती है कि किसी भी तरह के अफवाहों में आप ना पड़े. जितने भी हमारे सोशल मीडिया अकाउंट्स जो एक्टिव हो रहे हैं जहां से ये फेक न्यूज फैलाई जा रही है उन सभी पर जो हमारी साइबर टीम्स हैं उनकी कड़क नजर है. वो सारे ही सोशल मीडिया अकाउंट्स मॉनिटरिंग हो रही हैं. जितने भी व्हाट्सएप ग्रुप्स हैं उनमें एडमिन्स के भी मॉनिटरिंग की जा रही है कि ये जो भी ये जितने भी ये व्हाट्सएप मैसेजेस हैं जो वायरल हुए हैं वो कहाँ से वायरल हो रहे हैं. और जैसे ही हमें पता चलता है तो इस पर बहुत ही कड़क कार्रवाई सूरत सिटी पुलिस की तरफ से की जाएगी.